જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, લીલુડી ધરતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભાવેશ પટેલ. હવે ખેડૂત મિત્રો, આજે લસણ વિશે વાત કરવાની છે કે લસણ મેં તો ખાવા પૂરતું જ વાવેલું છે ને મારે આ લસણના અત્યારે 80 દિવસ થયા છે અને 70 દિવસનું જ્યારે લસણ હતું આજથી 10 દિવસ પહેલાં, ત્યારે આમાં ચમત્કાર ખરડાનું ચમત્કાર આવે એ અને 0050 એ ડુંગળીમાં સ્પ્રે હાલતો હતો ને પંપમાં વધ્યું હતું એટલે લસણમાં એનો સ્પ્રે કરેલો. પણ જ્યારે એનો સ્પ્રે નહોતો કરેલો ત્યારે લસણ ઝાખું દેખાતું હતું, અણીયું બળતી હતી, અણીયું અને આવી રીતે જે કળક છે ને કળક નહોતું, જો આવી રીતે અણી વરેલી હતી લસણની. અને જ્યારે આનો સ્પ્રે કર્યો એટલે ત્રીજે દીએ પરબારું રિઝલ્ટ દેખાણું. લસણ ખીલી ઉઠ્યું, ફૂલ કળક અણી સીધી થઈ ગઈ અને ઉપરની અણી બળતી બંધ થઈ ગઈ. હવે આપણે બધા એવું વિચારીએ કે લસણને ઋતુ બેનિફિટ ના હોય તો ફૂગનાશક સારા મારીએ એટલે અણી ઓછી ભરે, અને થ્રિપ્સ આવે તો થ્રિપ્સની દવા મારીએ કે અણી ઓછી ભરે. પણ હવે મને આમાં ચમત્કારને 0050નું બેસ્ટ રિઝલ્ટ મળ્યું હોય. ખેડૂત મિત્રો, જેને લસણ વાવ્યું હોય એને 3 થી 3.25 મહિના કે 3.5 મહિના એટલે 90 દિવસની આડેગાળે લસણ વાવ્યું છે અને એટલા દિવસ થયા છે. જેને લસણ વાવ્યું હોય 0050 અને ખરડાનું ચમત્કાર, આનો સ્પ્રે એકવાર અવશ્ય કરજો. અત્યારે ફૂલ એનો ટાઈમ છે. તમારે લસણની ગ્રીનરી ચોથે દીએ રિઝલ્ટ દેખાઈ જાય. ફૂલ ગ્રીનરી આવશે, ઉપર અણી બળતી બંધ થઈ જાય અને નીચે ગાંઠિયો સારો અને કડક થશે. અને જેને લસણ, ખેડૂત મિત્રો જેને લસણ વાવ્યું એને વિડીયો શેર કરજો, એટલે જેથી કરીને એ લોકો આનો સ્પ્રે કરે. અને કદાચ વધારે ના કરો તો અવશ્ય એક પંપની ટ્રાય કરજો. એક પંપ તમે જ્યાં ટ્રાય કરી છે એમાં ચોથે પાંચમે દીએ તમને રિઝલ્ટ પરફેક્ટ દેખાશે રિઝલ્ટ. એટલે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એક જ છે કે કેમ ખેડૂતને ઉત્પાદન વધે. ને આ તો આપણે તો આને જો કે સ્પેશિયલ લસણની ટ્રીટમેન્ટે કાંઈ કરેલી નથી, ખાવા પૂરતું જ એટલો જ ક્યારો વાવેલો છે. પણ ડુંગળીનો સ્પ્રે હાલતો તો મારે ડુંગળી 2.5 મહિનાની થઈ એટલે એમાં મેં સ્પ્રે હાલતો હતો ને પંપમાં વધ્યું એટલે આમાં માર્યું. અને જ્યારે લસણમાં દવા મારવાની થઈ ત્યારે ભેજ હોવો જરૂરી જમીનમાં, કારણ કે ચમત્કાર આવે એ પીજીઆર પ્રોડક્ટ આવે, કોઈ ટોનિક નથી. એટલે એ તમારે ગાંઠિયો સારો થશે અને લસણ ફૂલ લાઇટમાં આવી જાય. કારણ કે હમણાં ઉપર આમાં 4 દિવસ ઝાકર આવેલી છે પણ લસણની એટલી ઝાકરની અસર થઈ ગયેલી નથી. જે ફૂગનાશક નથી કામ કર્યું ને આ પીજીઆર પ્રોડક્ટે કામ કર્યું ચમત્કાર. એટલે જેને લસણ વાવ્યું હોય ખેડૂત મિત્રો, તમને ખબર હોય કોને વાવ્યું તો એને વિડીયો ચોક્કસ શેર કરજો. અને જેને વાવ્યું હોય એક પંપની ટ્રાય કરજો. 2-4 દીમાં તમને રિઝલ્ટ દેખાઈ જાય. પછી આખા ઘેરામાં સ્પ્રે કરવો હોય તો છૂટ તમને. અને બીજું કે ભેજ હોવો જરૂરી છે, એ ખાસ ધ્યાન રાખજો. અને વીઘે 3 થી 4 ઓછામાં ઓછા 3 પંપને જેમ વધારે સ્પ્રે કરશો, પંપ વધારશો એટલો વધારે બેનિફિટ મળશે. તો ખેડૂત મિત્રો, વિડીયો લાઈક કરજો, શેર કરજો. યુટ્યુબમાં જે જોતા હોય એ સબસ્ક્રાઈબ કરજો. બસ આટલું જ.